મોડાસા તાલુકાના દધાલિયા ગામના વતની અને વર્તમાન સમયમાં મુંબઈ સ્થાયી થયેલા 69 વર્ષીય વિધવા મહિલાએ 2 વર્ષથી નિરાધાર લોકોની નિઃશુલ્ક ટિફિન સેવા ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તો ઇન્ડિયન એરફોર્સમાં પાયલોટ તરીકે ફરજ બજાવી ચૂકેલા સ્વર્ગીય પ્રવીણચંદ્ર પંડ્યા ખૂબ સેવાભાવી હતા. તેમના આદર્શો પર પત્ની મધુબેન પંડ્યા પતિના પેન્શન અને દીકરા દીકરીની આર્થિક સહયોગથી 60 જેટલા નિરાધાર લોકોને સાત્વિક ભોજન અને વસ્ત્રો ઉપલબ્ધ કરાવે છે. દધાલિયા ગામ છે. દધાલિયા ગામના અંદર આપણે એવી શખ્સિયતને મળી રહ્યા છે કે જેમને સેવા કરવાની અલગ જગાવી છે. એવા આપણી સાથે બેનશ્રી છે, એમની સાથે વાત કરીશું. અહીંયા ગાડી એ ટિફિન સેવા આપી રહ્યા છે. મૂળ એ અહીં ગામના જ છે. એકચ્યુઅલી મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા પછી મને એવું થયું કે મારા હસબન્ડ આટલી સેવા માટે તડપતા હતા તો મારે કંઈક કરવું જોઈએ અને ત્યારથી લગભગ મેં શરૂ કર્યું. પણ એ વખતે મારી હાલત સારી નહોતી, ઇન્કમ નહોતી કોઈ. હસબન્ડ એક્સપાયર થઈ ગયા પછી મેં 5-1 વર્ષ પટલી 2000 લગભગ 18 વર્ષ થઈ ગયા મને. એક તો ખાસ તો મારા હસબન્ડનું પેન્શન છે, મારો દીકરો આપે, દીકરી આપે, બધા કમાય છે, વહુ પણ આપે. એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે આપે. પછી વળી કોઈને ફ્રેન્ડને એવું થયું કે ના આ સારું કામ છે ને આપણે આપીએ તો થોડા ઘણા આપે, બાકી નથી આવતું બહુ આવે. પરંતુ કોકને પ્રેરણા મળે એ રીતે આપણે આગળ આવ્યા છે. એમને મળ્યા પછી ખૂબ આનંદ થયો ને આવી સેવા લોકો કરે એવું એ પણ જણાઈ રહ્યા છે. રાકેશ પટેલ, GSTV, અરવલ્લી.